પહેલાંના સમયમાં ઇન્દ્રની પૂજા થતી હતી અને ભગવાન કૃષ્ણ આવ્યા અને એમને ગોકુળવાસીઓને સમજાવ્યું કે આના કરતાં તો આપણે ગોવર્ધન પર્વત જે છે એ આપણને ઉપયોગમાં આવે છે ને એની પૂજા અને આરાધના કરવી જોઈએ. તો ગોકુળવાસીઓએ ગોવર્ધનની પૂજા કરીને પછીનો પ્રસંગ તો આપ જાણો જ છો કે ઇન્દ્રદેવ કોપાયમાન થયા અને વરસાદ આવ્યો ને ત્યારે ભગવાન કૃષ્ણએ ગોવર્ધનની મદદથી ગોકુળવાસીઓનું રક્ષણ કર્યું. કહેવાનો મતલબ શું છે, દેવતાઓની તો પૂજાઓ થાય પણ એનાથી વધારે ઉપયોગી કદાચ કોઈ તત્વ હોય, પર્વત છે ગોવર્ધન પર્વત, તો એ પણ આપણને કેટલો ઉપયોગમાં આવતો હોય. એટલા માટે થઈને એમનો આભાર માનવા માટે ભગવાને એની પૂજા કરવાનું પ્રવર્તન કર્યું હોય કે એમનો પણ આપણે આભાર માનીએ ને એમને પણ વંદન કરીએ એટલા માટે. તો એનો મતલબ એમ પણ નથી કે ઇન્દ્રદેવની પૂજા મૂકી દો ને ગોવર્ધનમાં. અત્યારે એ પણ ચાલતું હોય, ઇન્દ્રદેવની પૂજા પણ થતી હોય, આહુતિઓ હવનમાં દેવાતી હોય, એમાં ઇન્દ્રદેવને પણ આહુતિ અપાતી હોય છે ને ગોવર્ધનની પૂજા પણ ચાલુ હોય જ છે. એટલે સમય અનુસાર ઉપાસનામાં ફેરફાર થતો રહેતો હોય. એટલે ભગવાનની ઉપાસના તો ઘણા સમયથી થતી જ હોય, પણ ભગવાનની સાથે ભગવાનને ઓળખાવ્યા હોય એવા ભક્તની ઉપાસના થાય એમાં પણ કાંઈ ખોટું જ નથી. ઉલટાનું ભગવાન એમાં વધારે રાજી થાય. એટલે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એમ જ કહેવા માગે કે ભગવાનની સાથે ભગવાનના ભક્તનો પણ આદર ને એમની પૂજા થાય. આપણા શાસ્ત્રોમાં ભાગવતમાં અને એમાં બધામાં તમે જુઓ તો મોટા ભાગે ભક્તોના જ આખ્યાન બધાય લખેલા હોય છે. એ ભક્તોની વાતોથી ભગવાનમાં આપણને નિશ્ચય દ્રઢ થાય છે અને ભગવાનના સામર્થ્યની આપણને ઓળખ મળે છે અને આપણું ભગવાન પ્રત્યેનું જોડાણ વધે છે એટલા માટે.